તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ભાખરી બની રહી છે। જો ભાખરી થઈ ગઈ છે ને અત્યારના 11:15 થયા છે। જો આ પાપડ તળી દીધા છે, પછી ભાત બનાવી દીધા છે, દાળ તૈયાર થઈ ગઈ છે। અને અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો ભીંડાનું શાક પણ તૈયાર થઈ ગયું છે, એકદમ મસાલેદાર। અને આમાં રોટલીનો લોટ બાંધીને રાખ્યો છે। તો ગરમી ખૂબ જ લાગી રહી છે અને મારી તબિયત પણ આજે થોડીક ઠીક નથી એવું છે, એટલે જમવામાં જો થઈ ગયું છે હવે થોડીક વાર આરામ કરીશ, પછી રોટલી બનાવીશ। બીપી લો થઈ ગયું છે, એવું છે કાલનું એવું થઈ ગયું છે રાતનું। તો બસ જો અત્યારે તો આ ભાખરી પછી થોડીક વાર આરામ કરી લઈશ। અને અહીંયા મેં બનાવી દીધું છે સરસ મજાનું શરબત પણ બનાવીને રાખ્યું છે, એટલે વારે વારે હું પીતી રહું છું। વિમાનના પાયલટનું નામ સુમિત બરબાદ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। 2 બાળકો સહિત 232 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા। 2 પાયલટ સહિત 10 ક્રૂ મેમ્બર્સ આ પ્લેનમાં હતા। આંકડા અત્યારે પ્રાપ્ત થયા છે અને કેટલીક વધુ જાણકારી પણ અમે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા। દુર્ઘટનામાં અનેક યાત્રિકોના મૃત્યુ થયાની આશંકા છે। ખૂબ જ દુઃખદ સમાચાર। જ્યારે પણ આ આંકડો આવશે વધુ હશે, વિડીયો જોતા એવું લાગી રહ્યું છે, પણ આપણે સૌ કોઈ એક પ્રાર્થના કરીએ કે મૃત્યુઆંક ઓછો હોય, વધુમાં વધુ લોકો બચી શક્યા હોય તેવી આપણે સૌ કોઈ પ્રાર્થના કરી શકીએ। હાલ તો વિમાનનો કેટલો કાટમાળ જોવા મળી રહ્યો છે, શું હાલત બિલ્ડિંગની થઈ છે, આસપાસ અત્યારના 7 વાગ્યા છે ને જોઈ શકો છો કે વાતાવરણ એકદમ વરસાદી માહોલ થઈ ગયું છે। અને અત્યારે તન્મય સ્કૂલે જઈ રહ્યો છે। શું થયું પાછું? તો ખિસકોલી બહુ મસ્ત મજાની જો અહીંયા હું વિડીયો ઉતારું ને એટલે એ જતી રહે છે, એને ખબર પડી જાય છે કે મારો વિડીયો ઉતારે છે। જો 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 બધું લઈ લઈને ઉપર જ પહોંચી જાય છે। તો જોઈ શકો છો ચકલી જો જોઈ શકો છો કે આજે મેં તન્મયને નાસ્તામાં આ રવાનો ઉપમા બનાવી દીધો હતો।
જોઈ શકો છો મસ્ત મજાનો. હવે હું ને જેમી પણ નાસ્તો કરી લઈશું. અમારી હવે જો દૂધ આવી ગયું છે સરસ મજાનું, અને હવે હું પણ કોફી બનાવી દઉં મારા બંનેની. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મસ્ત મજાનું જો હજી આજે એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, અને અહીંયા જેમી જો પાણી ભરી રહ્યો છે, બધું સાફ સફાઈ કરી રહ્યો છે. અને આજે તો પક્ષીઓ પણ ઘણા બધા, જો આ પણ ક્લીન કરી દીધું ને આ કોળિયું પણ ક્લીન કરી દીધું. અને જો લિયો દોડીને આવી રહ્યું છે. એ લિયો, આ ચપ્પલ જો કોકનું હતું ને કેવું કરી દીધું છે એને અહીંયા પાછળથી. તો જો અહીંયા રે જો 8:15 વાગ્યા છે, પણ લાગતું જ નથી કેટલા વાગ્યા છે. અને અહીંયા જો ચકલી ઘરમાં જો ચક્કી બેન આવે છે ને બધું ભર 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 કરે છે. આ બધા જો અહીંયા હું કાઢતી નથી, મેં કીધું બિચારી પરાણ બધું લઈ લઈને આવી હોય. ઓહો આ પણ જો તો ખરી. ઓહો બધા કેટલા કચરો કરી દીધા છે. તો સરસ મજાનું દોડમ દોડી. પવન કેટલો મસ્ત આવે છે નહીં છે? પવન કેટલો મસ્ત આવે છે એકદમ. તો અત્યારે તમે જોઈ શકો છો કે મારે સાફ સફાઈ ચાલી રહી છે. સોફા બધા ખસેડીને આ બંને જો બધો કચરો બધો કાઢ્યો છે. હવે આ તો ગોઠવી દીધું છે, હજી આ પણ કરવાનું બાકી છે. જો કેટલો બધો કચરો નીકળી રહ્યો છે. થોડાક દિવસ થાય એટલે પાછું બધું જ કરવું પડે. અને જો જોઈ શકો છો આ મારા તન્મયનું પેઇન્ટિંગ પડી ગયું હતું. જો આ તન્મયે પેઇન્ટ કરેલું હતું. એ ક્યારનો કહેતો હતો કે મમ્મી તમે કરો. અને આ જેમી પણ આવી ગયો છે. ઓ કોની બાઇક લઈને આવ્યો? આ કોની બાઇક છે? ઓહો ઓકે. ફાઇનલી 12:30 થઈ ગયા છે. 12:15 થયા હતા. બધું સાફ સફાઈ કરતા હજી પોતું કરવાનું છે ને આ બધું લૂછવાનું છે, પણ હવે લાગી ગઈ છે ભૂખ. તો જેમી કે મમ્મી ફટાફટ તમે ભાખરી બનાવી દો. તો અહીંયા બની ગઈ છે. જો ગલકાનું શાક બનાવ્યું છે. આમ તો અમે સાંજે બનાવીએ છીએ. અને આની અંદર ખીચડી છે. અને હવે બનાવવાની છે ભાખરી. તો પહેલાં ભાખરી બનાવી દઉં. અને અત્યારે થોડોક તડકો બહાર આવી ગયો છે, અને બહાર ચકલીઓ કે કંઈક ચૂં કરી રહ્યું છે. ક્યાં બોલી રહ્યું છે બધું? બધી ઉપર કાબરું બોલી રહી છે. અને જો હું તમને બતાવું, જે પહેલા નંબરની કાબર છે ઉપર બેઠી છે, એનો એક જ પગ છે ઉડી ગયું. તો ચલો, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં આપણે બનાવી દઈશું સરસ મજાની ભાખરી. તો ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ભાખરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને જો લોટ બાંધી દીધો છે. થોડી ઘણી રોટલી પણ બનાવવાની છે હજી. અત્યારના 12:45 થવા આવ્યો છે. અમારે થોડીક જાડી ભાખરી હોય એવી બધાને ભાવે, અને આનો લોટ અલગ હોય છે ભાખરીનો. અને ટિફિનમાં બનાવવાનું છે ગવારનું શાક. તો આજે ગવારનું શાક બનાવવાનો પ્લાન હતો, એટલા માટે થઈને વઘારી હતી, સમારી હતી. પણ પછી એમાં એવું થયું કે
મસ્ત મજાના ગલકા આવ્યા હતા તો અમે ગલકાનું શાક બનાવી દીધું છે. એમ તો એકચ્યુઅલીમાં હું સાંજે બનાવું છું ગલકાનું શાક, ખીચડી અને ભાખરી. પણ આજે પછી મેં કીધું ચલો વિલાઈ જાય એના કરતાં એકદમ તાજા સરસ હતા એટલે મેં બનાવી દીધું છે શાક એનું. હવે આ ગવાર છે ટિફિનમાં કરી દઈશ, તો ટિફિનમાં બનાવી દઈશું અને ટિફિનની ભાખરી પણ સાથે સાથે થઈ જશે આજે. હમણાં એટલે 1:45 તો થયો છે, 1:30 વાગે એટલે હું વઘારી દઈશ. અને કાલે એક મોટી દુર્ઘટના બની ગઈ, એ ખૂબ જ દુઃખ થયું, એટલા બધા મરી ગયા બિચારા. અને આપણા વિજયભાઈ રૂપાણી પણ ઓફ થઈ ગયા. અને એમાં એક શું કહેવાય, એક ભાઈનો એકદમ બચાવ થઈ ગયો, આભાર. તો એ કેટલો ભાગ્યશાળી હશે અને એને ભગવાનની કેવી બુદ્ધિ ઉજાડી હશે કે તું અહીંયા આવી રીતે કૂદકો મારી દે, આમ કરી દે. તો એ લકી કે પર્સન કહેવાય. તો તન્મય જયમી ગયો છે અત્યારે બેંકમાં, એનો ખાતું અપડેટ કરાવવાનું છે, એટલા માટે ક્યારની એ પ્રોસેસ બાકી હતી. મેં કીધું તું કરી આય, પછી એને ભણવાનું ચાલુ થઈ જશે પાછું, તો નહીં થાય. જયમી ગ્રેજ્યુએટ થઈ ગયો ફાઇનલી. હવે આગળ એને ભણવાનું છે તો એ બધું જોઈ રહ્યો છે તો શું કરવું શું નહીં, પછી એને કરશે. તો ચલો અત્યારે તો ભાખરી બની રહી છે અને ચલો બધા મસ્ત મજાનું ગલકાનું શાક, ખીચડી અને ભાખરી. મારી જેમ કોણ કોણ ગલકાનું શાક, ખીચડી અને ભાખરી બનાવે છે? ગલકાનું શાક હોય તો રોટલી કરતાં ભાખરી મજા આવે છે. તો બસ ચલો પછી આગળ જોઈશું.